થોડાક સમય પહેલા આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાનના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ અલી અકબર અહદિયન સાથે વાત કરી હતી. આ ટેલિફોનિક વાતચીત વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વની હતી. આ સંવાદમાં આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર પર ભાર મુકાયો હતો, જેને ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પણ કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોરના મહત્વ વિશે ચર્ચા કરીશું. તો પાર્થભાઈ, પહેલો સવાલ તો એ કે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર છે શું? INSTC દીપ એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. 12 સપ્ટેમ્બર 2000ની સાલમાં ભારત, ઈરાન અને રશિયાએ સેન્ટ પીટર્સબર્ગમાં આની માટે કરારો કર્યા હતા. 7200 કિલોમીટર લાંબો મલ્ટી મોડલ નેટવર્ક કોરિડોર ભારત, ઈરાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપને સમુદ્ર, રેલ અને રોડ માર્ગો દ્વારા જોડે છે. ઈરાનમાં અહીંયા બે બંદરો આવેલા છે, બંદર અંજાલી અને બંદર અમરાબાદ, જેની ડાયરેક્ટ કનેક્ટિવિટી અહીંયા નીકળે છે કાસ્પિયન સમુદ્રના એક બીજા કાંઠે, જેનું નામ છે અસ્ત્રાખાન. અને અસ્ત્રાખાન જે રશિયામાં આવેલું છે ત્યાંથી ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે છે રશિયાના સેન્ટ પીટર્સબર્ગને. અને આમ અહીંથી ચાબહાર જે બંદર છે, જે ભારત એને વિકસાવી રહ્યું છે, ઈરાનમાં આવેલો છે બંદર, તેના થકી ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો આ એક ભાગ છે. બીજો ભાગ આપણે અહીંયા જાય છે અફઘાનિસ્તાનમાં. અફઘાનિસ્તાનમાં ઝારંજ દિલારામ હાઈવે થકી અહીંયા ઉપર આવે છે મજારે શરીફ, કાબુલ, કંદહાર અને હેરાતના ચાર મુખ્ય શહેરોને જોડે છે. ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર થકી આપણે જે કન્વેન્શનલ માર્ગ છે, જેમ કે આ રહી સુએઝ કેનાલ, જેના થકી આપણે યુરોપ ને રશિયા આપણે જે માલ મોકલીએ છીએ તેને આપણે બાયપાસ કરી શકીશું. તો આ ખૂબ જ ફાયદાકારક છે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. અને પરંપરાગત રૂટની સરખામણીમાં 40% સમય અને 30% જેટલો ખર્ચ ઘટાડી શકાય છે. સાથે જ આ જે મધ્ય એશિયાનો જે ભાગ છે ત્યાં પણ ભારતને સારામાં સારી કનેક્ટિવિટી આ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર થકી મળે છે. તો બીજો સવાલ પાર્થભાઈ એ થાય છે કે તેનું ભારત માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ શું મહત્વ છે? હવે દીપ, ઈરાનની તમે જે ભૂગોળ જુઓ ને, તો ઈરાન મિડલ ઇસ્ટ એટલે કે પશ્ચિમી એશિયાનું પ્રવેશ દ્વાર છે. અને ઈરાનનો વિસ્તાર ખૂબ જ મોટો છે. આ બાજુ ઈરાક આવી જાય છે અને પછી આ બાજુ અન્ય બીજા દેશો પણ પશ્ચિમ એશિયાના આવી જાય છે. ઉપર ટર્કીની સરહદ લાગે છે ને અઝરબૈજાન અને કાસ્પિયન સમુદ્રની સરહદ લાગે છે. ચાબહારનો વિકાસ આપણે એટલે કરી રહ્યા છીએ કે આપણને ડાયરેક્ટ કનેક્ટિવિટી સેન્ટ્રલ એશિયાની મળે. અચ્છા, 2018માં ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં જ્યારે ઈરાન પર એમણે સેન્કશન્સ લગાવ્યા, પ્રતિબંધો લગાવ્યા, ત્યારે ભારતને આપણે ચાબહાર પોર્ટનો વિકાસ કરવા માટે વેવર આપવામાં આવ્યું હતું. વેવર એટલે કે છૂટ આપવામાં આવી હતી. સમગ્ર રાષ્ટ્ર પર સેન્કશન હતા, પણ ભારતને આની માટે છૂટ આપવામાં આવી છે. અને ત્રીજું સૌથી મહત્વનું કારણ, ચાઇના. ભારતનો પાડોશી દેશ ચાઇના, એનું સૌથી મોટું પ્રાંત છે શિંગજિયાન, અને એના થકી આપણા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરથી અહીંયા ગ્વાદર ખાતે એક બંદરનો વિકાસ કરી રહ્યું છે ચાઇના. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંતર્ગત, અને એની યોજના છે કે ભારતને ઘેરો ગમે તેમ કરીને. તો એ ગ્વાદર પોર્ટના જવાબમાં આપણે ચાબહાર પોર્ટ ડેવલપ કરી રહ્યા છીએ. તો આ કારણ છે કે ચાબહાર પોર્ટનું અને ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનું વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ભારત માટે ખૂબ જ મહત્વ છે. ઓકે, તો ત્રીજો સવાલ પાર્થભાઈ એ થાય છે કે પાકિસ્તાન શું હવે વધારે એકલું પડી જશે? યસ દીપ, આ સવાલ દરેકને છે. પાકિસ્તાનની આર્મીને, એમના જે જનરલ છે અસીમ મુનીરને પણ છે. કેમ કે પહેલી વસ્તુ, ઈરાન અને ભારત તેમના ડિપ્લોમેટિક સંબંધોના, રાજદ્વારી સંબંધોના 75 વર્ષ ઉજવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પછી ઈરાનના વિદેશ મંત્રી આપણા ત્યાં આવીને ગયા. સાથે જ આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના જે વિદેશ મંત્રી છે મૌલવી આમિર ખાન મુત્તાકી સાથે થોડાક સમય પહેલા જ વાત કરી હતી. અને પાકિસ્તાન હવે ઘેરાવા જઈ રહ્યું છે. કેમ કે અફઘાનિસ્તાન અને ઈરાન બેઉએ પહલગામમાં જે આતંકી હુમલો થયો, જે પાકિસ્તાની આર્મી દ્વારા જે ગતિવિધિ કરવામાં આવી, તેની કડક શબ્દોમાં નિંદા કરી છે. તો આ કારણ છે કે હવે પાકિસ્તાન એકલું પડી રહ્યું છે. અચ્છા, પાકિસ્તાનનો અને અફઘાનિસ્તાનનો તો બહુ મોટો વાંધો છે. કેમ? તો આ તમે જોઈ શકો છો, આ જે લાઈન છે એને દુરંદ લાઈન કહેવામાં આવે છે. લગભગ 2640 કિલોમીટર લાંબી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની આ જે લાઈન છે 1890ના દાયકામાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી. પરંતુ હવે અફઘાનિસ્તાનની કોઈ પણ સરકાર આ દુરંદ લાઈનને માન્યતા આપતું જ નથી. અને આજે પશ્તુન લોકોના ભાગલા માટે લાઈન બનાવવામાં આવી હતી. અને થોડાક સમય પહેલા અફઘાનિસ્તાન અને ઈરાન
બેઉ દેશોએ મિલિટરી એક્શન્સ એટલે કે સર્જિકલ સ્ટ્રાઇક પણ પાકિસ્તાનની વિરુદ્ધમાં કરી હતી અને બેઉ દેશો પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમને બહુ જ ચોખ્ખા શબ્દોમાં વખોડી નાખે છે. તો આ દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનું મહત્વ વધી જાય છે. સાથે જ મધ્ય એશિયામાં અને બીજા ભાગોમાં જે ચાઇનાનો ઉભાર થઈ રહ્યો છે તેને પણ આપણે કાઉન્ટર કરી શકીશું.